નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો લગ્ન નોંધણીમાં મોટા ફેરફારની તૈયારી। ગુજરાત કેબિનેટની બેઠક બાદ મિત્રો પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મિત્રો સરકાર ભાગી ન થતા લગ્નોની અંદર મિત્રો કાયદામાં ફેરફાર કરવા ગંભીરતાથી વિચારણાઓ કરી રહી છે। તો નવા પ્રસ્તાવ મુજબ મિત્રો લગ્ન નોંધણી માટે ક્લાસ 2 અધિકારીઓની મંજૂરી અને માતા પિતાને 30 દિવસની નોટિસ આપવી મિત્રો ફરજિયાત બની શકે છે। તો કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ મિત્રો આ જટિલ સામાજિક મુદ્દાની કાયદાકીય સમીક્ષા પણ કરી રહ્યા છે। તો તમને મિત્રો જણાવી દે કે આગામી સમયની અંદર લગ્નને લઈને મિત્રો નવો કાયદો છે તે મિત્રો બહાર આવી શકે છે, એટલે કે મિત્રો લગ્ન નોંધણીમાં મોટો ફેરફાર થઈ શકે છે। સમાચારો વિશે વાત કરીએ તો 36 કલાકની રેડે ₹15 કરોડનો ગાંજો જપ્ત કરાયો। સાયલા તાલુકાના મિત્રો કસવાળી ગામમાં એસઓજીએ 36 કલાકની અંદર અવરિત રેડમાં ₹15 કરોડથી વધુ કિંમતના મિત્રો 3036 કિલો ગાંજો જપ્ત કર્યો છે। આ રેડ મિત્રો સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે। તો ડીવાયએસપી અને વીએમ રબારીને મળી આ બાતમીના આધારે કસવાળીના સંજય તાવિયાની વાડીમાં મિત્રો દરોડો પાડવામાં આવ્યો હતો। તો આરોપીએ મિત્રો એરંડા કપાસના પાકની આડમાં ગાંજાના પણ છોડ વાવ્યા હતા। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો જો તમારે જાતિનો દાખલો કઢાવવો છો તો તે મિત્રો તમે વોટ્સઅપના માધ્યમથી કાઢી શકશો। વોટ્સઅપ દ્વારા મિત્રો હવે તમારો જાતિનો દાખલો નીકળવાનો છે। ગુજરાત સરકારે નવી સેવા શરૂ કરી દીધી છે। હવે જનતા મિત્રો 9545 75 67 67 વોટ્સએપ નંબર પર માત્ર હેલો લખીને આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર સીધા તેમના મોબાઈલ એપ્લિકેશન એટલે કે મોબાઈલ પર જ મેળવી શકાય છે। સુશાસન દિવસ નિમિત્તે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સેવાનું લોકાર્પણ કર્યું હતું। તો આ મિત્રો ઈ સાઇન સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય ગણાશે। ભવિષ્યમાં મિત્રો આ નંબર પરથી હવામાનની આગાહી, સરકારી યોજનાઓની માહિતી અને આભા કાર્ડ ડાઉનલોડ કરવાની પણ સુવિધા આમાં ઉપલબ્ધ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગામી 2 દિવસ મિત્રો રાજ્યમાં માવઠાની આગાહી। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી વચ્ચે હવામાન વિભાગે આગામી 2 દિવસ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવનાઓ છે। તો ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો શિયાળાની ઋતુ મિત્રો અચાનક માવઠું થવાની સંભાવનાને પગલે મિત્રો ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દૂષિત પાણીથી 14ના મોત તો મિત્રો 28 લોકો બીમાર। ઇન્દોરના મિત્રો ભાગીરથપુરમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં મિત્રો સીવેજનું પાણી ભળી જતા મિત્રો 14 લોકોએ જીવ ગુમાવ્યા છે। લેબ રિપોર્ટમાં મિત્રો પાણીમાં ઇકોલોય અને શિંગેલા જેવા ઘાતક બેક્ટેરિયાની પુષ્ટિ થઈ છે। અત્યાર સુધીમાં 2800થી વધુ લોકો બીમાર પડ્યા છે, જેમાંથી મિત્રો 32 દર્દીઓ આઈસીયુમાં છે। રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ ગંભીર બેદરકારી બદલ મિત્રો મધ્યપ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે। તો હાઈકોર્ટે પણ મિત્રો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વોટ્સઅપ અને ટેલિગ્રામ માટે નવા નિયમો લાગી ગયા। કેન્દ્ર સરકારે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે TCS કાયદા 2025 હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે। હવે વોટ્સઅપ અને ટેલિગ્રામ અને મિત્રો સ્નેપચેટ જેવી એપ્સ એક્ટિવ સિમ કાર્ડ વિના ચલાવી શકશે નહીં। તો આ નવા આદેશ મુજબ મિત્રો રિમોટથી ચાલતા નકલી એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવા અને વેબ મિત્રો બ્રાઉઝર યુઝર્સે મિત્રો દર 6 કલાકે ઓટો લોગઆઉટ થવું પડશે। આ ફેરફારનો મુખ્ય હેતુ ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રો સુરક્ષા વધારવાનો અને ઓનલાઈન છેતરપિંડી રોકવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેત મજૂરો સહાયની માંગ સાથે રસ્તા ઉપર ઉતર્યા। બોટાદ જિલ્લાના ગઢડામાં આજે મિત્રો ખેત શ્રમિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાની પડતર માંગણીઓને લઈને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે આર્થિક સહાય તેમજ મિત્રો શ્રમિક પરિવારોને મહિલાઓની મિત્રો સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને શ્રમિકોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું।
હતું. તો માંગણીઓ મિત્રો ન સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનાવી ગાંધીનગર કૂચ કરવાની પણ ચીમકી આપી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાડો લક્ષ્મી યોજનામાં મોટો ફેરફાર. 2100 રૂપિયાની સહાય હવે 2 ભાગમાં મળશે. મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે નવા વર્ષના એક મહત્વપૂર્ણ પગલામાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના નેતૃત્વ હેઠળ હરિયાણા કેબિનેટે ગુરુવારે રાજ્યની મુખ્ય દીનદયાળ લાડો લક્ષ્મી યોજનામાં મોટો સુધારાઓને મંજૂરી આપી. તો 2 જાન્યુઆરીથી એટલે કે 2026ના રોજ જાહેર કરાયેલ મિત્રો આ અપડેટ કાર્યક્રમને મૂળભૂત રોકડ ટ્રાન્સફર પહેલેથી જ 2047 સુધીમાં વિકાસ ભારતના વિઝન સાથે સંકલિત એક સર્વાંગી પરિણામલક્ષી કલ્યાણ મોડેલમાં ફેરવે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો હરિયાણાની અંદર લાડલો લક્ષ્મી યોજના ચાલે છે તેમની અંદર મિત્રો હવે 2100 રૂપિયાની સહાય મળે છે. તે હવે મિત્રો તેમાં ફેરફાર કરીને 2 ભાગની અંદર આ સહાય મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટની અંદર અનાજ વિતરણનું જે પણ મિત્રો એટીએમ છે તે મિત્રો શરૂ કરવા તંત્ર ગતિશીલ. મિત્રો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મિત્રો કલેક્ટર ડોક્ટર મિત્રો ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સમિતિની બેઠક યોજાઈ હતી. અને આ બેઠકમાં રાજકોટના ધારાસભ્ય ડોક્ટર મિત્રો દર્શિતાબેન શાહ અને જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મિત્રો અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ કરીને મિત્રો આ બેઠક દરમિયાન ધારાસભ્ય મિત્રો દર્શિતાબેન શાહે મિત્રો રજૂઆત કરી હતી કે ભાવનગરમાં જે રીતે મિત્રો સફળતાપૂર્વક અનાજનું એટીએમ કાર્યરત છે તેવું જ મિત્રો મોડેલ રાજકોટમાં પણ અમલી બનાવવું જોઈએ. આ સુવિધાથી મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના રેશન કાર્ડ ધારકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે અને પારદર્શક રીતે અનાજનું વિતરણ પણ થઈ શકશે. તો તમને મિત્રો જણાવી દે કે જે પણ રીતે મિત્રો ભાવનગરની અંદર અનાજનું એટીએમ અને મિત્રો રાજકોટની અંદર અનાજનું એટીએમ છે તેવી જ રીતે મિત્રો સંપૂર્ણ ગુજરાતના જિલ્લાઓની અંદર તાલુકાઓની અંદર અને મિત્રો ગામડાઓની અંદર પણ શું મિત્રો અનાજનું એટીએમ હોવું જોઈએ કે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો છાણિયા ખાતર માટે ખેડૂતોની માંગ. કૃષિ વ્યવસાય ક્ષેત્રે ધાન્ય ફળ શાકભાજી તેલીબિયાનું વધુ ઉત્પાદન લેવા ખેડૂતો રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો અવિરત રીતે મિત્રો ઉપયોગ કરવાના પરિણામે મિત્રો ખાદ્ય પદાર્થો અને ઝેરીલા લાગવા માંડ્યા છે. તો જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. તેથી પશુ પક્ષીઓ માનવ આરોગ્ય ઉપર મિત્રો ભયંકર અસર થવા પામી છે. તો ખેતીમાં દેશી છાણિયું ખાતર ઓર્ગેનાઇઝેશન જૈવિક ખેતીની અનિવાર્યતા ઊભી થઈ છે, જેના કારણે મિત્રો પશુપાલકો દ્વારા એકત્ર કરાયેલા છાણિયા ખાતર ખરીદવા ખેડૂતોની માંગ વધી છે. તો સ્વદેશી મિત્રો ઉત્પાદિત ખાતરના ઉપયોગથી વ્યક્તિગતથી મિત્રો સમગ્ર દેશની આર્થિક સ્થિતિ પણ સુધરવાની છે તેવું કૃષિ અભ્યાસ તજજ્ઞો દ્વારા મંતવ્યો વ્યક્ત કરાયા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 4 નવા શ્રમિક કાયદાઓ લાગુ થયા. મિત્રો દેશમાં આજથી ખાસ કરીને દેશની અંદર આજથી 4 નવા લેબર કોડ છે તે મિત્રો લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા કાયદાની અંદર મિત્રો શ્રમિકો અને જે પણ મિત્રો નોકરીદાતાના હિતમાં અનેક બાબતો સામે કરાય છે. કાયદા મુજબ હવે મિત્રો નવા શ્રમિકોને ફરજિયાતપણે મિત્રો નિમણૂક પત્ર આપવા પડશે. તો આ ઉપરાંત મિત્રો સમયસર પગાર અને લઘુત્તમ વેતન પણ આપવું પડશે. તો કેન્દ્ર સરકારે જૂના મિત્રો 29 શ્રમ કાયદાઓને ખતમ કરીને 4 નવા કાયદા લાગુ કર્યા છે. તો સરકારે કહ્યું છે કે નવા કાયદાના કારણે શ્રમિકોની સુરક્ષા સુધરશે અને ઉદ્યોગ માટે પણ સ્પર્ધાત્મક વાતાવરણ બનશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવું વર્ષ શરૂ થતાની સાથે જ મિત્રો પાક વીમા યોજનાની અંદર મોટો ફેરફાર. દેશના કરોડો ખેડૂતો માટે હાલ અત્યારે પાક વીમા યોજનાને લઈને સારા સમાચારો આવ્યા છે. તો તમને મિત્રો જણાવી દે કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર મોટો ફેરફાર કર્યો છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન મિત્રો શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે પીએમબીવાય યોજના અંતર્ગત એટલે કે પીએમ પાક વીમા યોજના નવી પ્રક્રિયા હેઠળ સરકાર મિત્રો જંગલી પ્રાણીઓ અને પાણી ભરાવાના કારણે જે પણ મિત્રો થયેલા નુકસાનની ભરપાઈ પણ હવેથી કરશે. તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોને અભિનંદન આપતા કહ્યું કે હું તમને આનંદ સાથે જણાવી રહ્યું છું કે આ બંને નુકસાનને પાક પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં પણ આવરી લેવામાં આવ્યા છે. જો મિત્રો વન્ય પ્રાણીઓ પાકને નુકસાન પહોંચાડે છે તો પણ મિત્રો નુકસાનની ભરપાઈ કરવામાં આવશે અને જો મિત્રો પાણી ભરાવાના કારણે પાકને નુકસાન થશે
તો પણ મિત્રો હવેથી જે પણ મિત્રો નુકસાનીની ભરપાઈ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 10 કલાક વીજળીનો લાભ. મિત્રો રાજ્ય સરકારે રવિ સિઝનની ખેતીને ગતિ મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર જે પણ મિત્રો યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો પર મોહર મારી હતી. તો ખેડૂતો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને જ વીજ પુરવઠાના કલાકોમાં જ સીધો વધારો કરી દેવામાં આવ્યો છે. આ પગલાંથી ખાસ કરીને જીરું સહિતના રવિ પાકોને પૂરતું પિયત મળશે અને ઉત્પાદન ક્ષમતા વધશે તેવી મિત્રો અપેક્ષા છે. રવિ સિઝન માટે પાવર સપ્લાય વધારો મિત્રો નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકારે મિત્રો ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને 8 કલાકનો વીજ પુરવઠો વધારીને મિત્રો 10 કલાક કર્યો છે. આ વધારાનો અમલ 20 નવેમ્બર 2025 થી શરૂ પણ કરી દેવામાં આવ્યો છે અને મિત્રો રાજ્યના 1090 ગામોમાં વસતા 49,000 થી વધુ ખેતીવાડી ગ્રાહકોને આ નિર્ણયનો સીધો લાભ મળશે. તો ખાસ કરીને મિત્રો જીરાની ખેતીવાળા વિસ્તારોની અંદર પણ ખેડૂતો માટે આ સમાચાર રાહતરૂપ બનવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉદ્યોગપતિ કુંભાણી વતનની વહારે આવ્યા. ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ જે પણ મિત્રો કમોસમી વરસાદ પડ્યો હતો તો તેમની મિત્રો નુકસાનીની ભરપાઈ માટે મિત્રો બાદલપુર સાંકળાવદર સેમરાળ અને પ્રભાતપુરના 1200 થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની આર્થિક સહાયના ચેક વિતરિત કર્યા હતા. તો ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમની અંદર કુંભાણીએ જણાવ્યું હતું કે આ પગલું વતન પ્રત્યેનું નું ઋણ ચૂકવવાનો એક મિત્રો પ્રયાસ છે. તો ખેડૂતોએ મિત્રો સરકારી જાહેરાતોથી વિપરીત આ વ્યક્તિગત પહેલને સરાહનીય ગણાવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતોની માથે 56,000 રૂપિયા સુધીનું દેવું. સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ મિત્રો દયનીય બની છે. તેમનું કારણ છે કે મિત્રો આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત મિત્રો વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ ગઈ છે. તેમાંય કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે મિત્રો પાયમાલ થયા છે. તો ખેડૂતોની આવક બમણી થશે તેવી હાલ અત્યારે મિત્રો ગુલબાગો પોકારવામાં આવે છે. ત્યારે મિત્રો ઉલટાનું તો ખેડૂતોની આર્થિક અને દશા વધુને વધુ કથળી રહી છે. આજે દરેક સિઝનમાં મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત મિત્રો ખેત મજૂરી પાછળ મિત્રો કેટલો કર્યા પછી પણ મિત્રો પાક ઉત્પાદનના પૂરતા પૈસા ન મળે. ખાસ કરીને મિત્રો મજૂર વંશ ખેડૂતોને ઓછા ભાવે જણાશે વેચવી પડી રહી છે. તો દર સિઝનમાં વાવેતર પહેલા જ ખેડૂતોને બેંક ધિરાણ લેવું પડે તેમ છે. તો ખેડૂતો 60% વ્યાજ વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની લોન લે છે. પરંતુ મિત્રો કુદરતી આફતો આવતા ખેડૂતો મિત્રો દેવામાં ડૂબતા જાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પાક વીમો ખાતામાં પૈસા. મિત્રો ખાસ કરીને ખેડૂતો છેલ્લા 7 વર્ષથી વળતર મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં લડી રહ્યા હતા. પરંતુ ખાસ કરીને મિત્રો ગુજરાત હાઈકોર્ટે SBI જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને મિત્રો 15,000 અને 47 ખેડૂતોને 60.48 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કરી દીધો છે. વર્ષ 2017ની અંદર વધારે વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિથી ખેડૂતોના ખરીફ પાકોને ખૂબ જ મિત્રો નુકસાન થયું હતું. તો કેટલાક ખેડૂતોનો તો સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો હતો. તો પાક ધિરાણ મેળવનાર ખેડૂતો માટે વીમો લેવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2020માં સરકારે ફરજિયાત વીમો લેવાનો નિયમ કાઢી નાખ્યો હતો. તો ખેડૂતોએ પાકને થયેલા નુકસાન માટે વીમા કંપની પાસે વળતર મેળવવા માટે અરજી કરી હતી. જોકે ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં વીમા કંપનીએ મિત્રો ખાસ કરીને વળતર ન ચૂકવતા ખેડૂતોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તો SBI જનરલ ઇન્સ્યોરન્સ અને મિત્રો વીમા કંપનીના વીમા લેનાર સુરેન્દ્રનગર, પાટણ, મોરબી, આણંદ, બનાસકાંઠાના ખેડૂતો વળતર મેળવવા માટે કોર્ટમાં પણ ગયા હતા. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને 7.48 કરોડ રૂપિયા મિત્રો ચૂકવવાનો આદેશ કરી દીધો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોદી સરકારની ખાસ મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે 6 વર્ષની રૂપિયા 11,000 કરોડની યોજનાને મંજૂરી આપી. તો આ પહેલો હેતુ મિત્રો દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે. તો મંત્રીમંડળે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ MSP માટે રૂપિયા
₹84,200 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી, તો જેમનો સીધો લાભ દેશના ખેડૂતોને થશે. તો આ યોજના સંશોધન, બીજ પ્રણાલીઓ, વિસ્તાર વિસ્તરણ અને મિત્રો ખરીદી પ્રણાલીઓને અને મિત્રો ભાવ સ્થિરતા સહિત મિત્રો એક વ્યાપક વ્યૂહરચના અપનાવશે. આ યોજના ઉચ્ચ ઉપજ આપતી જીવાત પ્રતિરોધક અને મિત્રો આબોહવા અને મિત્રો સ્થિતિસ્થાપક કઠોળ જાતોના વિકાસ અને પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો મુખ્ય કઠોળ ઉગાડતા રાજ્યોમાં બહુ મિત્રો સ્થાનિક ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે.